સુરતમાં અત્યારે શિક્ષણ અને જમીનના નામે રાજકારણ ગરમાયું છે અને હવે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સુરત મહાનગરપાલિકાની બહાર પોલીસ સાથે આ મામલે મોટી બબાલ કરી છે। શું છે સમગ્ર મામલો તેની વિગતે વાત કરશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સામાન્ય રીતે શાળાઓ બનતી હોય છે ત્યારે લોકો ખુશ થતા હોય છે, પણ સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન શાળાનો કિસ્સો કંઈક અલગ જ વળાંક લઈ રહ્યો છે, કારણ કે કતારગામના વોર્ડ નંબર 7 માં જ્યાં શાળા મંજૂર થઈ હતી તેનો વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો હતો, છતાં શાળાને વોર્ડ નંબર 8 માં ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો। જે બાદ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરનો આરોપ છે કે ભાજપના મળતિયાઓ અને બિલ્ડરોનો જમીનનો ફાયદો કરાવવા માટે આ રમત રમાઈ રહી છે અને આજે આ જ મુદ્દે સુરત મહાનગરપાલિકાની બહાર આપ કાર્યકરોએ મોટી બબાલ કરી છે। નજર કરીએ તે દ્રશ્યો પર। ભાઈ બધા પોતપોતાના આધાર કાર્ડ બતાવજો। આ લોકોને એમ ન થવું જોઈએ કોઈ પાકિસ્તાનમાંથી આવ્યો છે અહીંયા। और अजाण्या माणसोना पास बनावવાનો આ દેશના આ શહેરના છે અમારા પાસ ન હોય અને અમે હું આદેશ આવા આદેશ ન હોય આવા આદેશ હોય એને કઈ તમે પૂરો એ જલ્દી બનાવો પાસ કરાવો સાહેબ રહેવા દો। જોઈ લો આ ભાજપની તાનાશાહી જોઈ લો તમે। આટલો ડર લાગે છે આમ આદમી પાર્ટીનો। બોલો ભારત માતા કે એક મિનિટ સાહેબ આપણે જાગૃતભાઈ તમે તમારી ડ્યુટી કરો છો। અમે આ ગામના આ દેશના આ શહેરના છીએ। અમે અહીંયા હથિયારો લઈને આવ્યા છીએ, પણ તો ગાળ હુકમ બોલો। અરે મારી સામે બોલ્યા બેન તો ગાળ ન આપી હોય તો અમે બોલીએ। તમે ગાળ ન બોલ્યા હોય તમે એમ કહીએ હુકમદાર બોલો છો। એટલે બિલકુલ તમે બોલો તો અમારે કહેવાનું આવે, તમે બોલો તો અમારે કહેવાનું આવે। 1 કલાકમાં અમે તમને કીધું કે તમે ગાળ બોલ્યા એમ। અત્યારે તમે બોલ્યા એટલે કીધું તમને મેં। તમે તમારી ડ્યુટી કરો પણ ગાળ ન બોલો। ગાળ નહીં બોલે કોઈ, બોલે કોઈ નહીં બોલે। અને તમે બધા સામે બોલ્યા તમે મારી સામે બોલ્યા હું એ વાત માણસો બોલશો। ગાળ બોલી અરે મારી સામે બોલ્યા તમે જનતાને હું બચાવવા માંગો, તમે જનતાને હું બચાવવા માંગો,
મારી કે હામે બોલ્યા SLC ના તમે નો વડો આવો લુખ્ખો મવાદી છે, ગાળું બોલે એવો? તમે એવું કહેવા માંગો છો કે સુરત મહાનગરપાલિકાના માર્શલનો વડો જાગૃત થાય એક લુખ્ખો છે, ગાળું બોલે છે? આવું કેવું છે તમારી દુનિયાને? કોઈ વસ્તુનું શરમ તો કરો. પાછા ઉપરાણું લઈને અમે આવે સાંભળ્યું, અમે બે ઉભા અમે હતા. બધા જવાબદાર પદાધિકારીઓ છીએ. ભાઈ તમે એમ કહો છો કે ભાઈ તમે પાસ બનાવો તો પાસ બનાવીએ છીએ. ગાળું હું બોલવાની એમાં? પાછું ઉપરાણું લઈને આવેલું રિયા જાઓ જાઓ ભાઈ, પાસ બનાવીને તમે ઉપર જાઓ. ગાડી આવી જાવ ને એક નહીં સાહેબ, બધાને તમે 10:30 વાગ્યાનું કીધું તું બરોબર. અમે 10:30 વાગ્યાથી ઉભા રાખે નહીં શાંતિથી. હા તો પાસ આપવા મળો એટલે મજા જઈએ. ચાલો અહીંયા તમે અંદર ધક્કા મૂકી કરો ઓહો સાહેબ, અમે થોડા યાર સ્કૂલમાં ભણવી ધક્કા મૂકી કરીએ. અગર તમે અંદર ઘૂસો તો મારે પાસ હા 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 કઢાવો ને સાહેબ. હા કઢાવો અરે ભાઈ બધા જાવા દે જાવે રાખો કોણ સાહેબ? એ સાહેબ કોઈ ઉશ્કેર સાહેબ કોઈ ઉશ્કેરવાની વાત કોઈ નથી કરતું સાહેબ. નહીં નહીં હવે આપણે બધા સાઈલેન્ટ બધા સાઈલેન્ટ અમે કાઈ નહીં બોલતા, અમે કાઈ નહીં બોલતા. ના ના હું કેમેરામાં ઊભો છું ને નહીં અમે એટલે જ કહું છું અમે ખરાબ કઈ નથી બોલવાનું સાહેબ. આ વાત પેલા ફેરો મૂક્યો. ક્યાં છે આધાર કાર્ડ કોના માંગ્યા સાહેબ આ તમે નાટક કરી ગયા અમારી હારે. અમે હું છે ભાઈ બીજા દેશના કોઈ આવી ગયા ને એટલા માટે તમારે આઈડી ભારતની આઈડી બતાવી હા હા વાંધો બતાવી દઈશું ભાઈ આપણે ભારતની આઈડી આપણી પાસે રાખજો કારણ કે આવું છે બીજા વિસ્તારના બીજા દેશના આપણે ભારતની આઈડી બતાવી દઈશું આઈડી પ્રૂફ બતાવજો એટલે જવા દે હે. તમે આમાં હાર્વર પોલીસ બોલાવો આમાં નો ભારતના માણસો હાર્વર પૂરી ગયો કોણ છે અરે પણ ડેપ્યુટી કમિશનર અમે ઈ જ થઈ ભાઈ આમ તો એ પહેલી બાજુથી વહી ગયા, અમને ભાળી ગયા એટલે બેસી ગયા, સમજ્યા? તમારા લોકોને કેવું કારણ કે મને કાંઈ રિંકલ બેન બે ભાઈ બેન બેન એક મિનિટ તમે તો કારણ કે હું કેવો તો પછી પણ લાગે કે મને વાહનોને હવે ના કરો બરાબર અહીંયા પર તો હું હું કાન આપતો છું સાયકલ બરો જતો ફોન રાખો એટલે ભાઈ રસ્તો ખુલ્લો જ છે સાહેબ. એક હાથ કેવો તો અમારે બની જશે આવો આવો તમે હા આપણું બતાવો. કલ્પેશભાઈ ડાંગ હા. આજનું આપણે ઇન્ડિયાનું છે ઇન્ડિયાનું જ છે એટલે તો જ અંદર જવા દે. તો જ અંદર જવા દે. વાત ઊંધી કરવાનું તો તમારથી કોઈ શીખે વાત ઊંધી કરતા તો નહીં, આ તો અમારા ના, સાહેબ વાત ઊંધી કરવાનું તો તમારથી કોઈ શીખે તમે હસો છો એના મતલબ એવો થાય કે આ બધું થઈ રહ્યું છે ખોટું જ તે, સમજ્યા? ના ના ખોટું નથી નહીં નહીં તો અમે કઈ થોડા બહારના દેશથી આવ્યા તમે અમારો વિરોધ કરો છો અમને હા બાકી અમારે કોઈ વાંધો નથી અમારો કોઈ વિરોધ નથી
તમે મજબૂર છો આ સરકાર સામે. હા, અમારે કોઈ વિરોધ કરવો નથી, બરોબર? આપણે પૂછી રહ્યા છીએ કે આધાર કાર્ડ કેવાય છે કે આપણા દેશનું જ છે ને ભારતભાઈ એવું પૂછું છું એમ. હા, બસ એટલે જ પૂછ્યું. આમાં લખ્યું છે જગત નાયક પણ છે પણ આવડા આનો જ નાયક. એટલે સાહેબ આ બધી તાનાશાહી છે. આ બધા ભાજપ વાળા છે ને આમ આદમી પાર્ટી થી બીવે છે એટલે દરવાજા દેવા પડે. આટલી બધી મોટી પાર્ટી હોય, મજબૂત પાર્ટી હોય, વિશાળ પાર્ટી હોય તો દરવાજા ખુલ્લા ન રાખે, દરવાજા દઈ દેવા પડે. Z+ સિક્યુરિટી માટે મારવા પડે નેતાઓને. આવી ગયા એમ ને? કેમ છો? હાલો કોર્પોરેટર આવ્યા એને આ લડાઈ હવે આપ વિરુદ્ધ ભાજપની નથી, આમાં હવે ભાજપની અંદર જ અસંતોષ પણ બહાર આવ્યો છે. ભાજપના જે કોર્પોરેટર પોતાની પાર્ટીના નિર્ણય સામે બાયો ચડાવી છે અને સીધો ગાંધીનગરમાં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને આ પત્રમાં તેમણે સ્પષ્ટ આશંકા વ્યક્ત કરી છે કે આ નિર્ણય જનહિતમાં નથી. આ મામલો હવે માત્ર એક શાળાનો નથી રહ્યો, પરંતુ સુરતની જનતાના ટેક્સના પૈસા અને ગરીબ બાળકોના ભવિષ્યનો બની ગયો છે. એક બાજુ સરકાર પડશે ગુજરાતના નારા લગાવે છે, ત્યારે બીજી બાજુ શાળા બન્યા પહેલા જ આ મામલે ભ્રષ્ટાચારના આક્ષેપો લાગી રહ્યા છે.
માટે હવે જોવાનું રહ્યું કે આ મામલે શું આગળ થઈ રહ્યું છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.